કરજણ હત્યા કેસનો ભેદ ઉકેલાયો। કરજણના કુરાલી કોઠાવ કેનાલ રોડ પાસે મળેલ આધેડ પુરુષની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। મૃતક કનકસિંહ ચૌહાણની હત્યા વ્યાજના પૈસાની ઉઘરાણી મુદ્દે રતિલાલ વસાવા કુરાલીએ ગળું ઘોટીને કરી હતી। હત્યા બાદ લાશ કોથળામાં મૂકી ઝાડીઓમાં ફેંકી અને બાઇક લઈ અન્ય જગ્યાએ મૂકી દીધું હતું। પોલીસે ટેકનિકલ તપાસથી આરોપીને ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કર્યો છે। ગઈ તારીખ 18/4/2026ના રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુરાલી ગામના કનકસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 65 ગુમ થયેલ જે બાબતેની ગુમ જાણવા જોગની જાહેરાત કરજણ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા તે બાબતે ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન ગઈ તારીખ 23/4/2026ના રોજ આ ગુમ થનાર કનકસિંહનું ડેડ બોડી કુરાલી ગામની બાજુમાં જ કુરાલી કોઠાવ કેનાલ રોડમાં સાઈડમાં કેનાલની બાજુમાં જે પાણીનો જવારો હોય એમાં કોથળામાં બાંધેલી હાલતમાં મળેલ જે બાબતે ત્યારબાદ ગુનો નોંધવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। તો આ ગુનાના કામે વડોદરા રેન્જના આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સતત સૂચનાઓ અને માર્ગદર્શનથી વડોદરા જિલ્લા પોલીસની એલસીબી એસઓજી અને કરજણ પોલીસ સ્ટેશનની ટીમોએ આ ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન સાથે સાથે આ ગુનાની તપાસ પણ ચાલુ કરેલ। તો આ ગુનાના કામે એલસીબી અને એસઓજીની ટીમ તથા કરજણ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે કુરાલી ગામના જ વતની રતિલાલ અમરસંગ વસાવાનાઓ આ ગુનો કરવામાં સંડોવાયેલા હોવાની શક્યતા છે। તે અનુસંધાને એલસીબી એસઓજીની ટીમે આ અમરસંગને ડિટેન કરેલ અને પૂછપરછ કરેલ। તો એમની પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલેલ કે મરણ જનાર કનકસિંહ ચૌહાણ છે એમની પાસેથી આરોપી રતિલાલ અમરસંગ વસાવાનાઓએ 3.5 લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એ 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે એમને પરત ચૂકવી આપેલા અને જ્યારે પૈસા લીધેલા એ દરમિયાન આ રતિલાલ વસાવાએ 3 ચેક આપેલા કનકસિંહ ચૌહાણને। જે ચેક પરત માંગતા કનકસિંહ ચૌહાણે એ ચેક પરત આપેલ નહીં, જેથી આ આરોપી રતિલાલ વસાવા છે એમને લાગેલ કે ભાઈ મેં બધા વ્યાજ સાથેના પૈસા આપી દીધેલ છે, પરત કરેલ છે, છતાં પણ મારા ચેક આપતા નથી, તો આ બેંકમાં નાખશે ચેક અને રિટર્ન કરાવશે તો મારે ફરીથી પૈસા આપવા પડશે। તો તે બાબતે તેમને મનમાં ગુસ્સો આવેલ અને એ કોઈ પણ મોકાની રાહ જોઈને બેઠા હતા। તો એ બાબતે તારીખ 18/4/26ના રોજ કનકસિંહ અને આ આરોપી રતિલાલ બંને કુરાલી ગામના બસ સ્ટેન્ડ ઉપર જ ભેગા થયેલા અને આ પૈસા બાબતની વાતચીત થયેલી। તો રતિલાલે કીધેલું કે ભાઈ હું તમારા પૈસા આપી દઉં છું। તો બંને જમી અને બાઇક લઈ અને સાથે નીકળેલા અને બાઇક કનકસિંહ ચલાવતા હતા, પાછળ રતિલાલ બેઠા હતા। તો એ દરમિયાન કોઠાવ કુરાલી રોડ ઉપર જે કેનાલ છે, કેનાલની સાઈડમાં ડામર રોડ છે, તો ત્યાં હાવ બિન વારસુ જગ્યા છે, અવાવરૂ જગ્યા છે, ત્યાં કોઈ માણસ હોતું નથી। તો ત્યાં બાઇક ઊભું રખાવી અને આ રતિલાલ જે પાછળ બેઠા હતા એમણે કનકસિંહના ગળા ઉપર પોતાની પાસે જે પહેલેથી જ દોરી રાખેલી હતી એનાથી ગળે ટૂંપો આપી બેભાન કરી દેતા ત્યાં કનકસિંહ પડી જતા એમને ધક્કો મારી નીચે ઢાળમાં એમનો દડાવી દીધેલ અને ત્યાં જઈ અને વધારે ગળા ટૂંપો આપી અને એમને મૃત્યુ નિપજાવી દીધા। ત્યારબાદ આ રતિલાલ વસાવા પાસે પ્રથમથી દોરી અને પ્લાસ્ટિકની કોથળી જે હતી એમાં જ આખું ડેડ બોડીને પહેલાં દોરીથી બાંધી દીધું, પછી કોથળીમાં નાખી, કોથળી પેક કરી ત્યાં જ પાણીના ખાબોચિયામાં નાખી અને પોતે ભાગી ગયેલ। અને એ દરમિયાન પોલીસની તપાસમાં પોલીસને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી માહિતી મળેલી કે ભાઈ આ વ્યક્તિએ કરેલ છે। તો તે બાબતે એલસીબી એસઓજીએ આ રતિલાલને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે ગુનાની કબૂલાત કરેલ છે। હાલ પોલીસ કસ્ટડીમાં છે, રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે। એ વધારે તપાસ ચાલુ છે, એ તપાસનો વિષય છે। જે ફરિયાદી છે અને જે મરણ જનાર છે કનકસિંહની બાઇક ધાવડથી મળે છે અને મૃતદેહ કેનાલ પાસેથી મળે છે, તેમાં શું તફાવત આવે? નહીં, જ્યારે આમનું હત્યા કરી અને ડેડ બોડી કેનાલની સાઈડમાં ફેંકી દીધેલ ત્યાર પછી કનકસિંહનું જે બાઇક હતું એ આરોપી પોતે રતિલાલ ચલાવી અને ધાવટ ગામમાં એક ઘનશ્યામભાઈ પટેલ રહે છે એમના ઘરની બાજુમાં મૂકી આવેલ। સર, કયા સમયગાળા દરમિયાન છે તે આજે જે વ્યાજે રૂપિયા છે તે લેવામાં આવ્યા? એ તપાસનો વિષય છે, એ હાલ તપાસ ચાલુ છે, એના વિશે એક્ઝેક્ટ સમયગાળો તપાસના અંતે ખ્યાલ આવશે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા।